વિવાદ શાંત પડવાનું નામ નથી લેતો। આજે તો મનપાના મેયરે પ્રેસ કોન્ફરન્સ રાખી મગનું નામ મરી પાડી જ દીધું। તેમણે કહી દીધું કે કોઈને છોડીશું નહીં, વધુ પૈસા ગયા હશે તો પાછા લાવીશું। પણ ભ્રષ્ટાચાર કે અધિકારીઓની કટકી મુદ્દે સવાલ પૂછતા જ મેયર સાહેબ એકદમ ચૂપ થઈ ગયા। ડિમોલિશનનો ડખો વધ્યો, મામલો શાંત પાડવા તંત્રના ધમપછાડા। રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનમાં ખર્ચનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। રોજ અવનવા ડખા તંત્રની સામે આવે છે। નેતાઓ હવે મગનું નામ મરી નથી પાડી શકતા। બિલનો વિવાદ એટલો મોટો થઈ ગયો છે કે મેયરને પ્રેસ કોન્ફરન્સ રાખી સમગ્ર વાતનો ખુલાસો આપવો પડ્યો। રાજકોટના મેયર નેહલ શુક્લાએ પત્રકાર પરિષદ યોજી અને દાવો કર્યો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા એક સમિતિની રચના કરવામાં આવશે, જે સમગ્ર તપાસ કરી એક રિપોર્ટ તૈયાર કરશે, જે બાદ અમે આગળની કાર્યવાહી કરીશું। મેયર તરીકે કમિશનર શ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે, એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। વારંવાર એક જ સવાલ સૌ લોકોના મનમાં છે કે કામગીરી માટે મનપાએ અધધ રૂપિયાની લહાણી કરી। જો કે મેયરે આશ્વાસન આપ્યું કે કોઈ વધારાના રૂપિયા ચૂકવાયા હશે તો તે પરત લેવાશે। જો કે આ સિવાય અન્ય વાત પર મેયરે મગનું નામ મરી નથી પાડ્યું। ભ્રષ્ટાચાર થયો છે કે નહીં, પાણી અને વિડીયોગ્રાફીના વધુ રૂપિયા ચૂકવાયા છે કે નહીં, તે અંગે મેયરે ગોળ જવાબ આપ્યા હતા। અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો। રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે। જો કે મેયરે સ્પષ્ટ કહ્યું કે કમિશનરને સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી તપાસ માટે સૂચના આપી દેવાઈ છે। તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે। જો કે સવાલ એ છે કે ભ્રષ્ટાચારમાં જો કમિશનરે જ કટકી કરી હોય તો તટસ્થ તપાસ કેમ થશે? કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે। કોઈ જાજા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે। બીજી તરફ રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ વિવાદ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નિવેદન આપ્યું। કહ્યું કે આ શહેરના સૌથી મોટા ડિમોલેશન પૈકીનું એક હતું। ખર્ચ અંગે ઉઠેલી તમામ આશંકાઓની નિષ્પક્ષ તપાસ કરવા મનપા તૈયાર છે। મેયરની સૂચના બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવશે અને દરેક વિભાગના બિલની ઝીણવટભરી ચકાસણી થશે। ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે। 1500 થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા, એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી। આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બહારના પણ કોઈ પ્રશ્નો હોય, એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય, અને ચૂકવાયા હશે તો એ પાછા પડે। હવે શંકાના ઘેરામાં આવી ગયા છે વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટર। અગાઉ પોતાનું મકાન ગીરવે મૂકી વિડીયોગ્રાફીનું બિલ ચૂકવ્યું હોવાનું કહેનારા કોન્ટ્રાક્ટર પણ હવે શંકાના દાયરામાં છે। વિડીયોગ્રાફીના કથિત કૌભાંડના ન્યૂઝ 18 ગુજરાતી પાસે પુરાવા આવ્યા છે। કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીએ એક કેમેરામેન પાછળ 5000 થી વધુનું બિલ મનપામાં મૂક્યું છે, પરંતુ કેમેરામેનને માત્ર 2000 રૂપિયા જ ચૂકવ્યાનો દાવો છે। એટલે કે આ પુરાવા પર વિશ્વાસ કરીએ તો કોન્ટ્રાક્ટરે સીધી એક કેમેરા દીઠ 3000ની કટકી કરી છે। 292 કેમેરામેન દીઠ 2000 રૂપિયા લેખે ગણીએ તો 5,84,000 રૂપિયા જેવી રકમનો ખર્ચ ભાયાણીને થયો, જ્યારે બિલ 24 લાખ આસપાસનું મુકાયું છે। એટલે કે હિતેશ ભાયાણીએ ડિમોલેશનમાં 15 લાખથી વધુની કમાણી કરી હોવાનો આરોપ છે। જો કે કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા છે। ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે કહ્યું કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ। જો 2 થી 5% પણ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ। જે રીતે આ વિષયને બહુ મોટા પ્રમાણમાં ઉછાળવામાં આવે છે એ વિષય એવો નથી। લાઈટ ફરી ગયો છે, એની ઉપર કાર્યવાહી થવી જોઈએ। બાકી તમને કહું, લાઈટો પણ આટલા લાખ હજારો કર્મચારીઓ કામ કરતા હોય, દિવસ રાત એની જમવાની વ્યવસ્થા, એની બીજી વ્યવસ્થાઓ, એ તંત્રએ શાંતિપૂર્વક પાર પાડી, આ વાત ખૂબ મોટી છે।
તો પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ મહાનગરપાલિકાના અધિકારીઓ પર નિશાન સાધ્યું હતું. વશરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો કે છેલ્લા 5 વર્ષથી મનપામાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂણી રહ્યું છે અને અધિકારીઓ બંનેની મિલીભગતથી ગત 5 વર્ષમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી અને અત્યારે હાલ પોતાના ઘર ભેગા થયેલા છે. એવા ડિમોલેશનમાં 27 લાખ રૂપિયાને આળે ગાળે જો નાસ્તામાં કાજુ કતરી અને બદામ ખાઈ જતા હોય ખરીદવા, તો તમે વિચાર કરો આ લોકો વીઆઈપી ટ્રીટમેન્ટ લઈ અને લોકોના ગરીબ માણસોના મકાન પાડવા જઈ, કેટલી શરમજનક બાબત છે. સવાલ સીધો અને સટ છે કે ડિમોલેશનની કામગીરીમાં તંત્રએ ક્યાંક તો કાચું કાપ્યું છે. વિકાસની કામગીરીને ઉત્સવની જેમ ઉજવવી કેટલું યોગ્ય હતું? લોકોના ઘર તૂટતા હોય અને અધિકારીઓ કાજુ કતરીની મિજબાની માણતા હોય તે કેટલું યોગ્ય? ખાવાનું હોય કે ચા, તંત્રએ સમગ્ર વ્યવસ્થા કરી હતી, પણ પ્રજાના રૂપિયાનો વિચાર જો થોડો કર્યો હોત તો આ વિવાદ આટલો મોટો ન થયો હોત.